તો અત્યારે આપણે બનાવીએ છીએ વડાનો મસાલો. તો અહીંયા મેં બટેટાને બોઇલ કરવા મૂકી દીધા છે અને આપણે હવે કરશી આદુ મરચાંની પેસ્ટ. તો અહીંયા આપણે આદુ અને મરચાં આવી ગયા છે. હવે એને એકદમ મસ્ત ખાંડી અને એની બનાવી લેશી પેસ્ટ. અહીંયા આપણા બટેટા બોઇલ થઈ ગયા છે. હવે આપણે એનો બનાવી લેશી માવો. તો અહીંયા બટેટાનો માવો રેડી થઈ ગયો છે ને અહીંયા મેં મૂક્યું છે તેલ થોડુંક એક ગરમ થાય એટલે એમાં આપણે એડ કરશી જીરું અને હળદર. આવડો થઈ ગયો છે વઘાર. હવે આવી ગઈ છે આદુ મરચાંની પેસ્ટ. હવે એને એકદમ સરસ મિક્સ કરી અને પછી આપણે એમાં એડ કરી દઈશી બટેટાનો માવો. તો આવી ગયો છે આપણો બટેટાનો માવો. હવે ઉપરથી એડ કરશી ઘણો બધો ફુદીનાનો ટેસ્ટ આમાં જબરજસ્ત આવતો હોય છે. પછી એને એકદમ સરસ મિક્સ કરી લેશી અને પછી આપણે એમાં એડ કરશી થોડોક એક એવરેસ્ટનો ગરમ મસાલો અને કોથમીર. તો આ થઈ ગયો છે આપણો મસાલો એકદમ સરસ રેડી. હવે એને એકદમ સરસ મિક્સ કરી અને અહીંયા આપણા તરાઈ ગયા છે મરચાં. તો નેક્સ્ટ વિડીયોમાં બનાવશી આપણે બટેટા વડા. ત્યાં સુધી બાય.